ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. પરમાત્મા છે આત્મજ્ઞાન શૂન્ય, આગમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નિરર્થક નીવડે છે, અપ્રયોજનભૂત જ નીવડે છે. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે ગુણકારી નીવડતું નથી. ગમે તેટલા શાસ્ત્રો વાંચે, શબ્દ જ્ઞાન, આગમ જ્ઞાન ગમે તેટલું કરે, પણ શાસ્ત્રાભ્યાસનો જે ફળ છે રાગાદિક ભાવો દૂર થવા, વિકારો દૂર થવા અને નિર્વિકાર આત્મભાવના દ્રઢ થવી, તે ગુણ જો કેળવાતો ન હોય તો 83 નંબરની ગાથામાં સ્પષ્ટ લખ્યું છે, શાસ્ત્ર ભણતો હોવા છતાં પણ તે જીવ જડ છે. ગઈકાલ રાત્રે આ ત્રણેય ગાથા ઉપર બહુ સારગર્ભિત સ્વાધ્યાય ઉત્થાનિકાને આધારે કમલેશભાઈ આપણે લીધેલો. 1 મિનિટ માટે ફરીથી થોડોક મને વારંવાર એ વિષય વાગોળવાનું મન થાય છે, એટલે કહું 1 જ મિનિટમાં. 82મી ગાથામાં એમ કીધું, આપ સૌ જુઓ 82મી ગાથા, દરેક ગાથાની ઉત્થાનિકા જોવાની. ઉત્થાનિકા એટલે ગાથા પહેલાંના 1-2 લીટી પરિચય. નિર્વિકલ્પ આત્મભાવનાથી જે શૂન્ય છે, ખાલી છે, બરોબર. નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે. ભાવના એટલે અહીંયા એકાગ્રતા, સ્વરૂપલીનતા, સ્વરૂપની દૃષ્ટિ, સ્વાનુભવ. તે શાસ્ત્રને ભણવા છતાં, તપશ્ચરણ કરવા છતાં પણ પરમાર્થને જાણતો નથી. આ ગાથાને તો ખરેખર ગાંઠ બાંધીને રાખવા જેવી ગાથા છે. મેં ગઈકાલે કીધું હતું, છેલ્લી 10 મિનિટમાં ચર્ચા આપણે કરી છે પરમાર્થ પદના સંદર્ભમાં, પરમાર્થના સંદર્ભમાં ચર્ચા કરી છે. તો આમાં કહે છે કે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે. કહે છે કે એ 2 કામ કરે છે. કયા કયા? જ્ઞાન માટે શાસ્ત્રો ભણે, ચારિત્ર માટે તપો આચરે. નૈનાબેન કાલ રાત્રિનું સાંભળ્યું છે? ચોક્કસ સાંભળજો. એ જે જોરથી ગઈકાલે મેં કરી હતી ને, એ અત્યારે વાત કદાચ નહીં આવે. અને બહુ જ સારગર્ભિત બધી ચર્ચા છે. કાલે લગભગ 35-40 મિનિટ આપણે લીધેલો. અત્યારે તો આ 1 મિનિટ 2 મિનિટમાં જ વાત પૂરી કરશો. અને બહુ આની છનાવટ બહુ જોરદાર થઈ છે. જ્ઞાનને માટે કોઈ શાસ્ત્ર મૂકતો નથી. બધા શાસ્ત્રો ભણી કાઢે, વાંચી કાઢે, ગોખી નાખે. અને આચરણ માટે, ચારિત્ર માટે એક દાખલો કમલેશભાઈ, તીર્થયાત્રાએ ગયો હોય તો શિખરજીમાં કયા દેવ દેવી દેવલા આપણા બાકી રહી જાય છે? બધે માથું નમીને આવે. ઓહો, ત્રિકાલ 24ના બધા જ વેદીઓમાં બધા જ ભગવંતોને દર્શન કરી આવ્યા. એવા તો 50 મંદિરો, 50 મંદિરમાંના સેંકડો ભગવંતોને કલાક 2 કલાકમાં તો ભાઈ સાહેબ જિંદગીમાં એકવાર એ ભૂલે ચૂકેથી નમી આવે, માથું નમી આવે. અને ઘરના સિમંદર રોજ રાહ જોઈને બેઠા હોય. પોઈન્ટ સમજાય છે મારો? આને કહેવાય ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો. તીર્થયાત્રાના નામે જાય એટલે આમ જાણે કે બિલકુલ ક્ષયોપશમ સમ્યક્ત્વી છે અને હવે બેસી જવાના છે ધ્યાનમાં અને સીધા ક્ષાયિક. આને કહેવાય ગુજરાતીમાં ધર્મના ડોળ. સમજાય છે?
આને દંભ કહેવાય શાસ્ત્રી ભાષામાં. દંભ, દેખાવો. દંભી, પાખંડી. દંભી એટલે પાખંડી. અને સાચું કહું, કદાચ લોક વ્યવહારમાં આપણા જીવનમાં પારદર્શીપણું હોઈ શકે, પણ ધાર્મિક ક્ષેત્રમાં તો પારદર્શીપણાને તો આપણે ઘોળીને પી ગયા છીએ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતે. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યત. સીધી વાત કરી આજે, જે નવી ગાથા લીધી. તીરથ 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 કરીને ભમ્યા રાખે, પણ આત્મતીર્થને તો કોઈ દી જાણવાની એને કિંમત અને કદર કરી જ નથી. અને એને એવું એ ધાર્મિક કાર્ય લાગતું જ નથી. કેવું છે? આ પણ એક એનાલિસિસ સમજવા જેવું છે કમલેશભાઈ. પરદ્રવ્ય સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધોની ક્રિયાઓ જ જીવને ધાર્મિક ક્રિયાઓ લાગે છે. જે વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપ અને સ્વભાવને સ્પર્શતી જે ક્રિયા છે, જે ખરેખર ધાર્મિક ક્રિયા છે, એ તો એની નોંધમાં આવતી જ નથી, લેતો જ નથી. એને ધર્મ જેવું લાગતો જ નથી. એને વંદનાબેન, સાચું કહો, તમે 2 કલાક બેસીને સ્વાધ્યાય કર્યો, રોજ કરો છો, ઠીક છે, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે રોજ આપણે 1 કલાક 2 કલાક બહુ બેસીને તમે સ્વાધ્યાય કરો છો, અને 5-15 દિવસમાં કે મહિનાના 2 આઠમ અને 2 ચૌદસના દિવસે તમે એકાસન કરો છો. સાચું કહો, છાતી ઉપર હાથ મૂકીને, આઠમ અને ચૌદસના દિવસે જે એકાસન કરો છો તે દિવસો બીજા બધા દિવસો કરતાં કંઈક ધર્મના ખાસ દિવસો લાગે છે. જો કે તમે રોજ 2 કલાક સ્વાધ્યાય કરો છો, પણ સ્વાધ્યાય જે કરીએ છીએ એ કોઈ આત્મિક અને આંતરિક ક્રિયા, ધાર્મિક ક્રિયા છે એવો આપણને ફીલ જ નથી થતો. પણ ઓલા એકાસનવાળા દિવસો આપણને એવું લાગે જાણે કે ધર્મના બહુ મોટા દિવસો. આનું નામ તો વ્યવહારાભાસ છે. ખ્યાલમાં આવ્યું? બોલો, હજી એક દાખલો આપો, સાંભળો. જિનેન્દ્ર દર્શન, પૂજન, પાઠ, પ્રક્ષાલ કે ભગવાનના દર્શન, નિત્ય દેવ દર્શનના નિયમ છે કમલેશભાઈ. તમે નાહો ધો, પ્રાસુક સ્વચ્છ સાફ વસ્ત્રો પહેરો, એટલે આવીને ભગવાનના દર્શન કરીને જાઓ. ઓકે, આપણો દરેકનો એક નિયમ. હવે આ એક રૂટીનમાં જે ભગવાનના દર્શન કરવાના વિધિ વિધાનમાં આપણે જોડાયેલા છીએ, બરાબર. અને 4-6 મહિને કોક વાર જુનાગઢ ગયા અને તળેટીમાં ભગવાનના દર્શન કરીને આવ્યા. સાચું કહો કે તે દિવસના ફિલિંગ્સ અને આ રૂટીન દિવસોના ફિલિંગ્સમાં ઉગમનો અને આથમનાનો ફેર છે કે નહીં? ફેર છે ને, નંબર 1. બીજી વાત, ફેર શું છે કે ઓલો 1 દિવસના જે તીર્થયાત્રાના દિવસો છે એ આપણને એવું લાગે કે હાશ, જીવન આજે આપણું સફળ અને સાર્થક થયું. તો રૂટીનના દિવસોમાં, કેમ કે એ તો નશો છે ને, એ તો શું કરીએ છીએ આપણે? ઓલું નાકમાં નથી ડોસા બધા ઓલા નાકમાં શું કહેવાય એને? છીંકણી. હા, એમ આ તો મંદિરે આવવાનો એ તો અમારી તો છીંકણી છે. કેમ? આ તો નશો છે. આ તો આ નશો જે છે ને ભારતીબેન, એનું નામ વ્યવહારાભાસ છે. પાહુડ દોહાનો જે છંદ આવ્યો હતો, ફોતરા જ ખાંડીએ છીએ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. એ ક્રિયા જડનો ભાવ એ કે રૂટીન ખાતર, આવવા ખાતર, સાંભળવા ખાતર. મને તો છેલ્લી 10 મિનિટમાં એક બહુ ગજબનો મેસેજ મને મળ્યો એમાંથી, આજના પ્રવચનમાંથી, કે તીર્થયાત્રા કરવી એટલે શું? એમાં એવું હતું, તીર્થયાત્રા કરવા જઈએ તો ત્યાં દિવ્ય ધ્વનિરૂપી અમૃત કાનમાં પડે. એનો અર્થ એમ છે કે તીર્થક્ષેત્રો આદિકની વંદના પાછળનું પ્રયોજન એ છે, કાનમાં આપણે દિવ્ય ધ્વનિરૂપી અમૃત ઘોલવા માટે જઈએ છીએ, અથવા એ ઘોલન કાનમાં કરવું, અમૃત પ્રાશન કરવું દિવ્ય ધ્વનિનો, એનું નામ તીર્થયાત્રા છે. એ વ્યવહારે નિશ્ચય તો એ નથી જ. એટલે આ બધું બહુ સરસ
ગુરુદેવશ્રી આજે એક વાક્ય બોલ્યા, ખ્યાલ ધ્યાન ગયું હોય આપ સૌનું, કે પહેલાં આત્મજ્ઞાનની વાત આવી, વીતરાગ સ્વસંવેદનની આત્મજ્ઞાનની વાત કરી, પછી શાસ્ત્ર જ્ઞાનની વાત કરી, અને હવે તીર્થયાત્રાની વાત કરે છે. ધ્યાન ગયું કમલેશભાઈ? જ્યારે ઓલી ગાથા ચાલુ કરીને એના પહેલાં એ બોલ્યા ગુરુદેવા, એ આને કહેવાય ક્લાસિફિકેશન, વર્ગીકરણ કર્યું એણે. એટલે છે 15 ગાથાઓનું આખું ઝુમકું, 72-73થી લઈને 86મી ગાથા સુધીનો આખો 15 ગાથાઓનું ઝુમકું છે. એમાં મૂળ વાત એટલી જ છે. કેટલી? વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ જ્ઞાન, એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ જ માર્ગ છે. આટલી વાત કરી. હવે સ્વાનુભવ પ્રત્યક્ષ અંગેની કેળવણી કેળવવા માટે જીવ કોના શરણે જાય છે શૈલાબેન? શાસ્ત્રોના શરણે જાય છે, આગમના શરણે જાય છે. પણ ત્યાં જઈને એને પાછું પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં આવવાનું હતું, પણ એ ત્યાં ને ત્યાં જ આવીને અટકી જાય છે, એ પાછો નથી આવતો. હવે એને પકડીને યોગિંદુ દેવ કહે છે કે ભાઈ સાહેબ, શાસ્ત્રો તો ભણ્યા પણ નિર્વિકલ્પ તો થાવ, શાસ્ત્રો તો ભણ્યા વિકલ્પો કર્યા રાખો, શાસ્ત્રો તો ભણ્યા અને બાહ્ય તપ આચરણ કર્યા રાખો છો, પરમાર્થને જાણો તો ખરા. અને પરમાર્થ એટલે એ શુદ્ધાત્મા, વ્યવહારે શાસ્ત્રો વડે જણાય, પરમાર્થે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનથી જ જણાય. કાલ રાત્રે એક શબ્દ બોલ્યા હતા આપણે કમલેશભાઈ, કે શાસ્ત્રો વડે આગમ પ્રમાણ અને અનુભવે અનુભવ પ્રમાણ. શાસ્ત્રોની ઓથે તો એ આગમ પ્રમાણ છે અને અનુભવે તો એ અનુભવ પ્રમાણ છે, અને અનુભવ પ્રમાણ એ સાચો અધ્યાત્મ છે, અને આગમ પ્રમાણ પણ અધ્યાત્મ અનુભવ પ્રમાણની જ પ્રસિદ્ધિ માટે છે. ઓલા જે ફ્રીજ વગેરે જે આપણે ખરીદીએ ને, ફ્રીજ ખરીદીએ, હીટર ખરીદીએ, કુલર ખરીદીએ, એસી ખરીદીએ, જે પણ આ તો ઇવન મોબાઈલ ખરીદીએ, તો એના બોક્સ ઉપર એનો બધો એવો પિક્ચર સરસ મજાનો હોય કે અંદરનો માલ કદાચ એના કરતાં ભંગાર લાગે, પણ બહાર ચિત્રામણ હોય ને, એમ્બોસ કરેલો, એટલો બધો એટ્રેક્ટિવ હોય. સમજો કે એમાં હીટરનો ચિત્ર બહાર બહુ જોરદાર એમ્બોસ કરેલો છે, ગરમ થયેલું પણ દેખાય છે. મને બતાવો, ગરમી અંદરના હીટરથી આવશે કે ગરમી બહારના હીટરથી આવશે? બહારના હીટરથી એટલે ઓલા પેકેજ જે બહારનું જે કલેવર છે. બોલો બેનો, બોલો ભારતીબેન, બોલો નીતાબેન, બોલો કયું હીટરનું પિન પ્લગ તમે સ્વિચ બોક્સમાં નાખશો? બહારના બોક્સમાંનો કે અંદરમાંનો? એ બહારનો વ્યવહાર છે, અને એમાં જો રીઝાઈ જશો તો એનું નામ વ્યવહારાભાસ છે. અંદરનો માલ એ કેવળ એના વખાણ નહીં કરો. ઓલી 3 ગાથા કેવળ એના વખાણ નહીં કરો, પણ એનો યુટિલાઇઝ કરો, એનો લાભ લો. ઓહો, સ્વિચ તો કેટલી સરસ, ઓહો બહુ ઓટોમેટિક, બહુ જ સરસ, જો લાલ લાઇટ થઈ જાય, ગ્રીન લાઇટ થઈ જાય. શૈલાબેન, એ બધા નહીં પક્ષ છે. લાલ લાઇટ, ગ્રીન લાઇટ, સ્વિચ ઓન નથી વોશિંગ મશીનમાં કે ઓટોમેટિક ટાઈમર ફિક્સ હોય, 10:12 બંધ થાય એટલે બંધ થાય, એના વખાણ નહીં કરો. કપડાં ધોવા લાગો, યુટિલાઇઝ કરવાનો. એમ અધ્યાત્મ શાસ્ત્રોના કથન માત્ર, ચર્ચા માત્ર, વિચારણા માત્ર. મા ઇલ ધવલ આચાર્ય એક બહુ સરસ વાત કરી, યાવન વયણ વિકલ્પાહા તાવન નયાહા. જ્યાં સુધીના વચન વિકલ્પો છે ત્યાં સુધી નહીં છે. એ નયાતીત ન થયો. એ વચન વિકલ્પો, જેટલા વચન વિકલ્પો એટલા નહીં. એટલે આમાં કહે છે કે શાસ્ત્ર ભણ્યા ને, કે હા ભણ્યા, તો શાસ્ત્ર ભણવા પાછળનો ભાવ કયો હતો? કે
કે ભાર ઉતરવો જોઈએ. શેનો ભાર? કે અમે શાસ્ત્ર વાંચીએ, અમે શાસ્ત્ર ભણીએ, અમને આગમ જ્ઞાન, અમને શબ્દ જ્ઞાન. આજે સ્વામીજી બોલ્યા એમાં ટીકામાં વાત હતી, એને 11 અંગ આચાર અંગાદી બધું ભણે, પણ બધું ભણી ભણીને પણ આત્મા ન ભણે. એ એવું જ્યારે બોલ્યા ને ત્યારે મારા મગજમાં યોગ સારની ગાથાઓ મગજમાં ફરી વળી. એટલે મેં આ સ્ક્રીન ઉપર એ જ મૂક્યું છે અત્યારે. એમાં એવી ગાથાઓ છે. જો આ ગાથા તમને બતાવું. 49, 46, 49મી ગાથા જો. આ જો 47મી ગાથા જો. પોથી પડે સે ધર્મના. આ નંબર 1 શાસ્ત્ર વાંચનારને હડપેટમાં લીધા. અને હવે નહીં અમે તો ભાઈ જો સોનગઢ જઈને રહીએ, અમે તો શિખરજી, અમે તો ગિરનાર, અમે તો 6 મહિના ગિરનાર જ રહીએ. અને ઓલા શ્રીમદજીવાળા ક્યાં જાય? ઓલો શું, અરે એ નહીં, એ અધર્મપુર છે, એ નહીં. અહીંયા આપણે હિંમતનગર પાસે ઈડર. અમે તો ઈડરની પહાડીઓમાં. કેમ કે અમારા કૃપાળુ દેવ પણ ઈડરની પહાડીઓમાં જતા. તો વિચાર કરો. આગળની પંક્તિ હું તમને કહું છું. ના ધર્મ મઠ કે વાસ છે. મઠ એટલે શું? મઠ એટલે સંકુલનો. બીનાબેન, મઠ એટલે શું? જો એક વાત, યોગિંદુ દેવનો જે કાળ હતો ને કમલેશભાઈ, શંકરાચાર્યનો કાળ છે. આદિ શંકરાચાર્ય. અને આદિ શંકરાચાર્યએ એક જ કામ કર્યું, જેટલા જે ધાર્મિક આપણા સંકુલનો હતા, આપણા જીન મંદિરો, ભવ્ય જીન મંદિરો જૈનોના, દિગંબરોના દક્ષિણ ભારતમાં, એ બધાય જૈન મંદિરોને એમણે ઓલા બસવેશ્વર અને શિવજીના લિંગ અને એ બધા મૂકીને એમને મઠમાં ફેરવી નાખ્યા. જેમ આપણે જૈનો મુમુક્ષુઓ તીર્થક્ષેત્ર કહીએ ને, હિન્દુઓમાં એને મઠ કહેવામાં આવે છે. આશ્રમ અને મઠ. જેમ આપણે ત્યાં સ્વર્ગ શબ્દ છે, તો હિન્દુઓમાં વૈકુંઠ શબ્દ છે. શંકરાચાર્ય દિલથી વાપરેલ શબ્દ છે વૈકુંઠ. વૈકુંઠ ધામ, સ્મશાન ઉપર લખેલું વૈકુંઠ ધામ. તો હિન્દુઓનો એવો પ્રચલન હતો, પકડીને એમને, તમે માનશો નહીં, દક્ષિણ ભારતમાં એટલે કર્ણાટક, તમિલ અને કેરળ તો જવા દો, એ તો સાવ આખું ગોવા રિજનમાં, અને આખું ક્રિશ્ચિયન કમ્યુનિટી, અને સમજો ને કે ઇન્ડિયામાંનું ઓરિસ્સાની હારોહાર 90% ત્યાં માંસ ભક્ષણ કરનારા છે, નોન વેજીટેરિયન. 90 નહીં 99 એમ સમજો કમલેશભાઈ. તમને શુદ્ધ શાકાહાર ક્યાંય મળે જ નહીં બહારમાં. અને કોચીન વગેરેમાં 1-2 ભાઈઓ છે આપણા મુમુક્ષુઓ, જે વ્યાપારને લીધે જઈને રહે છે. 1% નહીં મળે. કેરળના હાલ એવા છે. ક્રિશ્ચિયનો આવ્યા, જેમ બધા પોર્તુગીઝો બધા આવ્યા, એ ગોવામાં, કેરળમાં, એ આખું પકડી લીધું. અને જેટલા જે હિન્દુઓ હતા એમને પણ ક્રિશ્ચિયન બનાવ્યા. જૈનોને પણ પકડીને બધા એને ક્રિશ્ચિયનો બનાવ્યા. અને આવા ચર્ચ તો દર શેરીએ એક ચર્ચ મળે. આપણે જ્યારે ગોવા ફરવા જઈએ છીએ ગ્રહસ્થો બધા, ત્યાં શું જોઈને આવવાનું? તો એનો અર્થ એમ થયો કે જે કાંઈ થોડા ઘણા, કહું બહુ દિલથી વાત કરું કમલેશભાઈ, જે ગોવા આપણે ફરવા જઈએ છીએ ને, પ્રાકૃતિક સૌંદર્ય એની જગ્યા રહે છે, પણ પ્રાકૃતિકના નામે ગ્રહિત મિથ્યાત્વના અનાયતનોના ત્યાં પગલાં કરીને આપણે અનાદિના ગ્રહિત મિથ્યાત્વના સંસ્કારોને દ્રઢ કરીને આવીએ છીએ. જો કે મળ્યા છે સાચા દેવગુરુ ધર્મ. હા, 22,000 જૈનોને મારીને દાટી નાખ્યા છે. મને યાદ છે કમલેશભાઈ, જ્યારે અમે લોકો લગભગ શાસ્ત્રી ફર્સ્ટ યરમાં હતા, 91 સમથિંગ, તો દક્ષિણ ભારત જવાનો હતો. આમ જયપુરથી 5 કલાક પહેલાં પિંક સિટી એક્સપ્રેસમાં આગ્રા જવાનું 5 કલાક. ત્યાંથી પછી ઓલી મીટર ગેજ જ ચાલતી, ત્યાંથી પછી ઓલી ગીતાંજલિ એક્સપ્રેસ, કર્ણાટક એક્સપ્રેસથી આમ કર્ણાટક જવાનું, અને બહુ 40 કલાકો લાગે.
હવે 5-6 કલાક વચ્ચે ટાઈમ હતો, તો બધા મિત્રોને હું છું કે હલો આપણે તાજમહેલ જોવા જઈએ. તાજમહેલ ગયા અને પછી તો જોઈને ગાંઠપણું બધું સેવીને ગયા. પાછા જ્યારે આવ્યા ત્યારે કલ્પનાબેનજીએ અમને બધી વાત કરી, પૂછ્યું એણે કેવી રીતે ગયા ને આમ ગયા ને તેમ ગયા. પછી અમે કીધું કે આવી રીતે અમે લોકો ત્યાં જોવા ગયા હતા, ફલાનું ઢીકણું. એ કે તાજમહેલ શું છે? એ કબર છે. કબર એટલે શું? કબર ક્યાં હોય? કે સ્મશાનમાં. સાંભળજો, તત્વને સમજાવવાની રીત જુઓ. કબર છે. અચ્છા, કબર જોઈ આવ્યા? હા. તો 24 કલાકનું સૂતક લાગે, પાળ્યું તમે? તમે લોકો હસોમાં બહુ ગંભીર વાત કરો છો. મળદું હોય ને, મળદું, એ મળદાની હારે મળદાને અડો તો 24 કલાકનું સૂતક લાગે. મળદાને બાળવા સ્મશાને જાઓ તો નિયમથી 24 કલાકનું સૂતક લાગે. તો તાજમહેલ આપણે જોવા જઈએ છીએ ગાંઠપણું કરવા, બીજે દિવસે દર્શન કરવાને લાયક નથી હોતા આપણે આપણા મંદિરોમાં 24 કલાકનું સૂતક લાગે. હવે ક્યાં અકલ એવડી? દુનિયા આખી પાગલ થાય છે. હમણાં આ જુઓ ને, ગ્રહિત મિથ્યાત્વનો મહા મોટો દરબાર, કુંભ મેળો. હા, 4 કરોડ, 5 કરોડ, 8 કરોડ, 10 કરોડ, આખી દુનિયા એની પાછળ લાગેલી છે. આખી દુનિયા એની પાછળ. એટલે આ તમે આખું કૂવામાં ભાંગ પડેલી છે. હા, એમાં આપણા જૈનોએ બસ કરીને, સ્પેશિયલ બસ કરી. હા, મને તો રતનગણ સાવકાચાર્યનો શ્લોક યાદ આવ્યો, કમલેશભાઈ. આપગા સાગર સ્નાન મુચ્ચયા શિકતાશ્મના, એમ છે શ્લોક છે. દેવ, ગુરુ અને લોકમૂળતામાં છે. આપગા સાગર સ્નાન. આપગા એટલે નદીમાં નહાવું, દરિયામાં નહાવું. એ હમણાં અમે લોકો સોમનાથ ગયા હતા ત્યારે બધા વિદ્યાર્થીઓ, બધા શિક્ષકોના નાટકોમાં જોયા. નહીં, આપણે તો સાગરને વંદન તો કરીને આવવાનું હોય જ ને. સાગરને કંઈ વંદન કર્યા વિના ન અવાય. આપણે જઈને બસ જરાક પાણી આપણે પગને અડે ને એટલે સીધા આમ આપગા સાગર સ્નાન. સાક્ષાત ગ્રહિત મિથ્યાત્વ દેખાય આપણને. અરે ભાઈ સાહેબ, એમાંથી માંડ નીકળીને આપણે આવ્યા છીએ આ સાચા દેવગુરુ ધર્મ. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક છે, તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે થઈને જ રહેશે. જિનેન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર ગમે તે હોય એને પલટાવી શકવામાં સમર્થ નથી. આટલી હદે હજી વ્યવહાર શ્રદ્ધાન હોવો જોઈએ. શ્રદ્ધાનમ પરમાર્થાનામ આપતાગમ તપોભૃતામ. શ્રદ્ધાનમ પરમાર્થાનામ. પરમાર્થ એટલે યથાર્થ સાચા દેવ, ગુરુ અને ધર્મનું શ્રદ્ધાન. એ વ્યવહાર શ્રદ્ધાન છે. હજી આમાં તો કહે છે કે એનાથી આગળ આવીને અધ્યાત્મના શાસ્ત્રો પણ તું વાંચતો હતો, એ વ્યવહાર શ્રદ્ધાન છે. આત્માની શ્રદ્ધા તું જે બોલે છે ને, એ વ્યવહાર શ્રદ્ધાન છે. અંદરમાં જ્યાં સુધી પરમાર્થનો એક શબ્દ આવે છે આત્મખ્યાતિમાં, પરમાર્થ ચેત્યતામ, મૂળ કળશમાં શબ્દ છે. પરમાર્થને ચેતવું જોઈએ. પરમાર્થનું સંચેતન એ જ અધ્યાત્મ છે. પરમાર્થ ચેત્યતામ. સંચેતન કોનું? પરમાર્થનું. કેમ કે એ ભાવ તીર્થ છે, એ યથાર્થ તીર્થ છે. ગાથા પણ આવી હતી પહેલા ભાગમાં. તારો ભગવાન આત્મા જ દેવ છે, તારો આત્મા જ ગુરુ છે અને તારો આત્મા જ તીર્થ છે. એવી જ ગાથા આમાં આવી કે તીર્થ બધે ફર્યા રાખે, પણ જો આત્મ તીર્થ છે. કીધું તો આપણે 1-2 મહિના પહેલાનો જ મેં આપણે અર્થ કર્યો હતો, કમલેશભાઈ યાદ છે? તીર્થ એટલે શું? તરવાનો ઉપાય. તો ઓલો તો તરવાનો તો ક્ષેત્ર છે જે વ્યવહારે કહેવામાં આવે છે. અને એ તીર્થ ક્ષેત્રોમાંથી જે તર્યા છે એ ત્યાં ક્યાં છે? એ તો તરીને પોતાના સ્વરૂપમાં ગયા છે. અને ઓલા બહારના ક્ષેત્રો તો એ તો પરદ્રવ્ય ક્ષેત્ર કાલ છે. એ તો અંદરનો આત્મતીર્થ તો પોતાના આત્મ પ્રદેશે એને સથવારે તેઓ તર્યા.
તો આત્માના સથવારે તર્યા તો સાચો તીર્થ તો આત્મા થયો ને. તો આત્મ તીર્થ જેવો કોઈ તીર્થ નથી. તીર્થ એટલે તરવાનો ઉપાય. ભગવાનની વાણી કે ભગવાન કે સિદ્ધો નમો સિદ્ધાણમ એ બધા વ્યવહારે તીર્થ સ્થાનોમાંથી ગયેલા બધા સિદ્ધો છે. ખ્યાલમાં આવે છે. હા, કેવી ગજબની વ્યવહાર અને નિશ્ચયની સંધિ પરમાત્મા પ્રકાશમાં. ખરેખર આમ આંખ ખુલી જાય. બિડાય અને એક આંખ તો ખુલી જાય પણ ભાવ ભાષણ થાય કે યાર અત્યાર સુધી તો આપણી આંખો તો બિડાયેલી હતી. કમલેશભાઈ, તમે મને આ મોબાઈલમાં સાહેબ આમાં આમ થાય, સાહેબ આમાં આમ થાય, જેમ કે આ સ્ટેન્ડ છે, હું 6 મહિનાથી વાપરું છું. સમજો બિલકુલ એક્ઝેક્ટ આ 6 મહિનાથી વાપરું છું. પણ મને આ નહોતી ખબર કે પાછળ સ્ટેન્ડ છે. એ કમલેશ કુમારનો એક વખત મોબાઈલ બોલાવ્યો, એણે આમ કરીને મને આપ્યો. ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ બધું કરીને મને કરણ લબ્ધિ માટે આમ આપ્યો. અને વ્યાખ્યાન થયા બાદ મેં કીધું, કમલેશભાઈ તમારું મોબાઈલ તો યાર આમ બેસે છે, મારું કેમ નથી બેસતું? જો મને સાહેબ હોય જ મને કે પાછળ. આને કહેવાય ગુરુના જ્ઞાન વિના જ્ઞાન નહીં થાય. પણ ગુરુથી જ્ઞાન નહીં થાય. આજે ખબર ગુરુદેવજી શું બોલ્યા? નિમિત્ત કંઈક કરે ને તો નિમિત્ત નહીં હોય. નિમિત્ત કાંઈક કરે નહીં તો નિમિત્ત કહેવાય. નિમિત્તથી કાંઈ થાય નહીં તો જ નિમિત્ત કહેવાય. નિમિત્તથી જો થઈ જાય તો એ નિમિત્ત થોડુંક છે, એ ઉપાદાન થઈ જાય. કેમ કે જે સ્વયં કાર્ય રૂપે પરિણમે તેને નિમિત્ત, તેને ઉપાદાન કહેવામાં આવે છે. અને ત્યારે કેવળ અનુકૂળતાનો આરોપ જેના ઉપર આવી શકે, આવે જ આવે એમ નહીં, આવી શકે. એક બહુ જોરદાર ઇન્સિડન્ટ આપને બતાવો. ગોપાલદાસજી બરૈયાજીનું જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે, બાળકોને ભણાવવામાં આવે છે. એ નાના હતા ત્યારે બહુ ચંચળ હતા, એટલી હદે ચંચળ કે પૂછોમાં. એ જ્યારે દીર્ઘ શંકા માટે જંગલમાં જતા હતા હાથમાં લોટો પકડીને, તો નાના નાના બાળકો બધા ઓલા ગિલ્લી દંડીથી રમતા હતા. હવે એને એમ થયું હાલો ને થોડીક વાર આપણે પહેલાં ગિલ્લી દંડીથી રમીએ. તો એને ઓલા દંડાથી ઓલી ગિલ્લી મારી તો ઓલો છોકરો પકડવાનું હોય, બીજા ખેલાડી એટલે આઉટ થઈ જાય, ઓલો જેમ ક્રિકેટમાં હોય એમ. તો ઓલો છોકરો પકડવા ગયો તો એને આંખમાં જઈને વાગી, અને એ જ આંખમાં વાગી. જન્મથી આંખ એની બંધ હતી અને એ આંખ એની ખુલી ગઈ. ઓલો નીચે પડ્યો. એ જેમ નીચે પડ્યો ઓલા ભાઈ સાહેબ તો લોટા લઈને ગોપાલદાસજી ભરૈયા ભાગી છૂટ્યા ત્યાંથી. અને ભાગ્યા ઘરમાં જઈને સંતાન ઓલા છોકરાની માં એને પગે લાગવા આવ્યા. મહાપુરુષની ગિલ્લી વાગી. હવે કમલેશ કુમાર આપણે પ્રયોગ કરીએ. સાહેબ સીધી વાત છે ને, ગિલ્લી વાગવાથી બંધ આંખ ખુલે છે, આપણે પણ ઠોકીએ, ખુલ્લી પણ બંધ થઈ જાય. આ તો એક સહેજ નૈમિત્તિક સંબંધ છે. ઘણી વાર નથી થતો પહેલાંના આપણા ટીવી વગેરે કેવા હોય, અવાજ નહીં આવે કે બંધ થઈ જાય તો ફડાક દઈને હવેનાને છે એને મારી જુઓ એકવાર, કેવા ડેલિકેટ. એટલે નૈમિત્તિક સંબંધની વાસ્તવિકતા સમજવી જોઈએ. બહુ સરસ ગુરુદેવશ્રીનો મને તો એટલો આનંદ આવ્યો કે નિમિત્ત કહેવાય જ એને કે જેનાથી કાંઈ થાય નહીં. એનાથી થાય તો પછી નિમિત્ત ક્યાં રહે? એમ આ સૂત્ર બધે લાગુ કરવાનું. પણ છતાં એની હાજરી તો ખરી એમ કરીને પૂછડું શું કામ પકડવાનું? મીનાબેન, મને ખબર છે તમને બધું ખ્યાલ છે, પણ તમે અર્થ કાઢવા માટે વાત કરો છો. પણ એવી જ રીતે જીવ અનાદિકાળથી નિમિત્તના પૂંછડા પકડીને ખ્યાલમાં આવે છે. ગઈકાલે દિલ્હી સહારનપુર પાસે એક બડોત નામનું ગામ છે, ત્યાં એક એવો બનાવ બન્યો. માનસસ્તંભને માછડે ચડેલા બધા 80-90 લોકો પડ્યા. ગઈકાલ રાત્રે 11 વાગ્યા સુધીનો સમાચાર છે. લગભગ 16 જણા ખતમ થયા, એક્સપાયર થયા. તમે વિચાર કરો, એ જીવોના હોનહાર.
બડોદ એટલે દિગંબરોનું ગઢ છે. બાગપત દિગંબર બડોદ. એ બડોદ ગામમાં અમે 3 દિવસ પંચપરમેષ્ઠી વિધાન માટે જઈ આવ્યા છીએ. વર્ષો પહેલાંની વાત છે. મિત્ર પક્ષનો બહુ મોટો ગઢ. એટલે હોનહારને કોણ ટાળે, વિચાર તો કરો. હા, આદિનાથ ભગવાનનું કલ્યાણ, એમાં આદિનાથ ભગવાનના દર્શન કરવા ગયા હોય એ જ આપણને ખબર પડે. જેમ પારસનાથ પોતાનો ઉપસર્ગ દૂર ન કરી શક્યા, એમાં આદિનાથ ભક્તોના ઉપસર્ગ શું દૂર કરે. ડૉક્ટર બારીલ સાહેબ એક બહુ સરસ વાક્ય લખ્યું છે ઉપાદાન નિમિત્ત પુસ્તકમાં. આત્માર્થીને નિમિત્તો માટે વ્યગ્ર ન થવું જોઈએ. મેળવે એનું નામ નિમિત્ત નથી, મળે એનું નામ નિમિત્ત. હા, ખ્યાલમાં આવે છે. બહુ બહુ ગંભીરતાથી આ વાતો સમજવી. જો આ પોથી પઢે સે ધર્મના, ના ધર્મ મઠ કે વાસ સે, ના ધર્મ મસ્તક લુંચ સે, ના ધર્મ પીછી ગ્રહણ સે. ઓલા ભટ્ટારકો છે ને દક્ષિણ ભારતમાં, એ બધાય છે ને કેશ લોન્ચ પણ કરતા હોય, હાથમાં પીછી કમંડળ પણ હોય, એવા એવા સંપ્રદાયવાળા. એટલે દ્રવ્યલિંગીનું સાક્ષાત ચિત્રણ આપણને ખ્યાલમાં આવે. ગમે તેટલો એ શાસ્ત્રો વાંચે, ધર્મમાં રહે, મસ્તક લૂંચે, કેશ લોન્ચ કરે કે પીછી ગ્રહણ આદિ બાહ્ય સામગ્રી ગ્રહણ કરે, ધર્મ નહીં થાય. પરિહાર કર ઋષ રાગ, આત્મ में वसे जो आत्मा, बस पाएगा पंचम गति वह, આત્મા ધર્માત્મા. શુભૂતિનો યાદ કર્યા હતા ગુરુદેવ છે. મા ઋષ મા તુષ, કોઈ પ્રત્યે રાગ ને અને કોઈ પ્રત્યે કેવું ગજબનો. મને એમ લાગે પ્રથમાન યોગમાં આના જેવી નાની વાર્તા બીજી કોઈ નથી. કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ. જાઓ, કેવળ જ્ઞાન મોક્ષ. પરિહાર કર ઋષ રાગ. ઋષ એટલે દ્વેષ, રાગ, રાગ અને દ્વેષ, એનો પરિહાર કરીને આત્મામાં જે વસે, બસ પાએગા પંચમ ગતિ વહ આત્મા. આયો ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી, મોહ સ્ફુરે હિત ના સ્ફુરે યહ, દુર્ગતિ સજીવ. એ નરક નિગોદાદિકમાં જાય એ તો બોનસ દુર્ગતિ કહેવાય. શું કહેવાય? એ બોનસવાળી દુર્ગતિ. તો ઓરિજિનલ દુર્ગતિ કઈ? મોહ સ્ફુરે. ભરતભાઈ, મોહની વાતો જીવને સ્ફુરે પણ હિત ના સ્ફુરે. ફરીથી બોલું છું. ભારતીબેન બોલો, શું કીધું? મોહની વાતોમાં તો જીવને રસ પડે, રાગ દ્વેષ કશાય કાદવની બાબતમાં તો રસ પડે, પણ આત્મહિતની બાબતમાં રસ ન પડે, ભેદ વિજ્ઞાનની બાબતમાં રસ ન પડે. કહે છે યહ દુર્ગતિ ઇસ જીવ કી. એના ફળમાં જો દુર્ગતિ થાય એ તો પછી બોનસવાળી છે, એક્સ્ટ્રા છે, એ તો સાઈડ ઇફેક્ટ છે એના. પણ ઓરિજિનલ તો એ છે. અને આની દયનીય દશા કેવી? આયુ ગલે. ધનજીભાઈ, આયુ ગલે પણ શું કહે છે? મન ના ગલે. મન મરતું નથી, મન મરવાનું નામ લેતું નથી, એટલે ઈચ્છાઓ એની ક્ષમતી નથી. આયુ ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી, મોહ સ્ફુરે. હા, ઈચ્છા નિરોધ સ્તપ ગુરુદેવસિંહ યાદ કર્યા હતા ને આજે. વસ્ત્ર પાત્ર વગેરે છોડીને નિર્ગ્રંથપનું લેવાની ઉંમર થઈ. સાંભળજો, વસ્ત્ર પાત્ર બધું છોડીને હવે
નિર્ગ્રંથપણું લેવાની પણ દેહની સ્થિતિ થઈ, પણ હજી દેહના શ્રૃંગારમાંથી જીવ નવરો નથી થતો. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन, જે સંયોગોથી, જે વિષય કષાયોથી, જે પર્યટન પરિભ્રમણથી હવે એને છૂટવું જોઈએ, મુકાવવું જોઈએ, તોય જીવ ઈને એ પ્રવૃત્તિમાં હજી. આનું નામ છે આયુ ગલે મન ના ગલે, ના ગલે આશા. નથી હિન્દીમાં બોલો બૂઢી ઘોડી, પછી લગામ લાલ. શું એનો અર્થ? એ કહેવતનો અર્થ શું? જો હાલે ને તો એના ઉપર 500 પાનાનું પુસ્તક લખી શકો. ખ્યાલમાં આવે છે? અંજુલી જલ સમજવાની ક્ષીણ હોતી જાર, प्रत्येक पल जर जर जरा नजदीक आती जा रही, काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही. હવે સાંભળો. किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही. ખાવાના શોખ, પીવાના શોખ, પહેરવાના શોખ, ઓઢવાના શોખ, ફરવાના શોખ જીવના ક્ષમતા નથી. ઈ છે આયુ ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી. આને એક શબ્દ હજી છે શાસ્ત્રોમાં, કર્મધારા. કઈ ધારા છે? કર્મધારા છે. અરે હવે તો જગતના કોલાહલથી બસ થાવ. એટલી સરસ વાત છે. હા, હજી જો મન રમે વિષયાની में, यदि आत्मा में त्यों रमे, योगी कहें हे योगी जन तो शीघ्र पावे मोक्ष में, शीघ्र जावे मोक्ष. शरत कई मुकी? जो मन रमे विषयादि में, त्यों यदि आत्मा में. जो અને ત્યોમાં માલ છે એમાં. હા, આ જો કાર્તિકેયનું પ્રેક્ષામાં 279 નંબરની ગાથા છે. કાર્તિકેયનું પ્રેક્ષામાં 279. તો જોજો હાથ વગેરે શાસ્ત્ર હોય તો એમાં આ ટાઈપની જ ગાથા છે. વિરલા પુરુષ હી જાનતે. એમાં એવું છે, સૌથી પહેલા વિરલા તચ્છમ નિસૃણહી, એટલે વિરલા તત્વને નિસૃણોતી એટલે સાંભળે છે. આમાં છે પહેલા જાનતે, પછી એમાં બીજામાં છે વિરલા જાણંતી તચ્છદો તચ્છમ. વિરલા તત્વથી તત્વને જાણે છે, વિરલા તત્વને સાંભળે છે, વિરલા તત્વને જાણે છે. ઓમાં કાર્તિકેયન પ્રેક્ષામાં આમાં છે વિરલે પુરુષ હી જાનતે, વિરલે તત્વ કો વિરલે સુને. બરાબર, આમાં આગળ પાછળ કર્યું. પછી એમાં વિરલે કરે નિજ ધ્યાન, અર વિરલે પુરુષ ધારણ કરે. આ ચોથો બોલ છે ને, ઓમાંય ચોથો બોલ જ છે. વિરલાણામ ધારયતી એવો શબ્દો છે. હા હા, વિરલાણામ ધારણા હોદી. વિરલા પુરુષોને ધારણા થાય. એટલે અવધારે કોણ? ધારણ કોણ કરે? વિરલા પુરુષો જ કરે. જો સેંકડો વર્ષોનો આંતરો, 7મી 8મી શતાબ્દીમાં યોગસાર, આ પરમાત્મ પ્રકાશ, ઓલા તો કાર્તિકેયન પ્રેક્ષાવાળા તો કેટલા જૂના, પણ છતાં બેઉ વચ્ચે કેવું કોમ્બિનેશન છે. વિરલે પુરુષ હી જાનતે, નિજ તત્વ કો વિરલે સુને. કમલેશભાઈ, નિજ તત્વ કો એટલે પરમાર્થ. 82 નંબરની ગાથામાં જે પરમાર્થ લખ્યું છે ને, એ જે વ્યવહારે વીતરાગ પ્રતિપાદક શાસ્ત્રો વડે જણાય, પરમાર્થે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જણાય.
અને તપમાં અંશન આદિ 12 તપો વડે વ્યવહારે અને અંતરંગમાં તો સ્વરૂપની લીનતા એ નિશ્ચય પરમાર્થ તપ સ્વરૂપ વિશ્રાંતની દશા. વિરલે પુરુષ હી જાનતે નિજ તત્વ કો વિરલે સુને વિરલે કરે નિજ ધ્યાન અર વિરલે પુરુષ ધારણ કરે. આ ગાથા જો, આ ગાથા બધાની ખબર છે. હર પાપ કો સારા જગત હી બોલતા યહ પાપ હૈ પર કોઈ વિરલા બુદ્ધ કહે કે પુણ્ય ભી તો. છે ને કેવી સરસ મજાની ગાથા. આવી બહુ અદ્ભુત અદ્ભુત ગાથાઓ છે આમાં. એક એક ગાથા, એક એક આમ સૂત્રો અદ્ભુત અદ્ભુત અદ્ભુત. ચલો આ ગાથા જુઓ. કઈ ગાથા? 92 નંબરની ગાથા જુઓ. બહુ જોરદાર ગાથા છે. એમાં એક શબ્દ છે, એ એક શબ્દને લીધે ગાથા છે ને અદ્ભુત અને અપૂરું થઈ પડી છે. जिस तरह पद्मिनी पत्र जल से लिप्त होता है नहीं. અબદ્ધ સ્પષ્ટ 14મી 15મી ગાથાનો દાખલો. કમલિનીનો પત્ર. जिन भाव रत जीय. કયો જીવ? जिन भाव रत. વાહ, અદ્ભુત છે આ. जिन ભાવ રત એટલે મનઃ શુદ્ધિ વાળો. છેલ્લા 8-10 દિવસના પ્રવચનોમાં મનઃ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, ભાવ શુદ્ધિ અથવા વીતરાગ સ્વસંવેદન રૂપે જ્ઞાન ભાવે પરિણમેલો જીવ, એનું નામ જીન ભાવ રત. હવે એ જે જીન ભાવ રત એટલે આત્મ ભાવ રત, આત્મ શુદ્ધિ સાથે સંકળાયેલો જે જીવ છે, કર્મ મલ સે લિપ્ત હોતા હૈ નહીં. ખ્યાલમાં આવ્યો? કેવી ગજબ ગજબની બધી ગાથાઓ છે. હા, जो बढ़े दर्शन शुद्धि मिथ्यात्वादि के परिहार से. मिथ्यात्वादि के परिहार से શું શું વૃદ્ધિંગત થાય? બોલો. ગુરુદેવ એક સૂત્ર છે, પહેલામાં પહેલું કોઈ માર્ગ છે તો દર્શન શુદ્ધિ. જો આ જો बढ़े दर्शन शुद्धि. દર્શન શુદ્ધિ એટલે સમ્યક્તુની શુદ્ધિ, આત્મરુચિ, એમાં વધારો થતો જવો જોઈએ. પરિહાર શુદ્ધિ ચરિત જાનો સિદ્ધિ કે ઉપહાર છે. એવી રીતે બધી છેલ્લા 5 પ્રકારના ચારિત્રના પ્રકારોની વાત કરીને હવે જો છેલ્લે જો બે શ્લોકો છે, 108 સુધી છે. જો હોએંગે આ હો રહે યા સિદ્ધ અબ તક જો હુએ. એક જ વાત. હા, ये यह बात है निर्भ्रांत वे सब तीर्थ दर्शन से नहीं, आत्मदर्शन, जिन दर्शन से नहीं, आत्मदर्शन. આનું નામ છે યોગ સાર. કમલેશભાઈ, સ્વરૂપ અને સ્વભાવ સાથે જોડાણ ઈ યોગ, અને જોડાણ પછી જે હાથમાં માખણ આવે એ આત્મદર્શન, એ સાર, યોગ સાર. અને યોગ સારનું નામ જ છે પરમાત્મા પ્રતીતિમાં પ્રકાશિત થાય. પરમાત્મા પ્રકાશ થયેલો જ છે, જે અનાદિ નિધન પ્રકાશિત છે, સ્વયં ઉદ્યોતમાન છે. એ પરિણમનમાં એના આવે એનું નામ પર્યાયે પરમાત્મા પ્રકાશ. એક દ્રવ્ય સ્વભાવે પરમાત્મા પ્રકાશ અને એક તારા પરિણમનમાં પરમાત્મા પ્રકાશ. સાંભળજો, દ્રવ્ય સ્વભાવે જે પરમાત્મા પ્રકાશ એ છે પ્રવચન સાર, અને તારા પરિણમનમાં પરમાત્મા પ્રકાશિત થાય એનું નામ છે નિયમ સાર. અને એ જે પ્રવચન સારમાં છે એ સમય સારમાં છે, એ જે નિયમ સારમાં છે એ નિયમ સારની જ વાત સમય સાર કહેવા માંગે છે. તો પ્રવચન સાર, સમય સાર, નિયમ સાર.
અને એક શબ્દમાં કહેવું હોય તો યોગ સાર, બીજો એક શબ્દમાં કહેવું હોય તો પરમાત્મ પ્રકાશ, ત્રીજી ભાષામાં કહેવું હોય તો જૈન ધર્મ. આનું નામ છે જૈન ધર્મ. જો હોએંગે યા હો રહે या सिद्ध अब तक जो हुए यह बात है निर्भ्रांत वे सब आत्मदर्शन से हुए. भव दुखों से भयभीत योगी चंद्र मुनिवर देवने एक मन से रचे दोहे સ્વયં કો સંબોધને. બધું સમજાયું અને છેલ્લે કીધું અમે કોઈને માટે આ સંબોધન કર્યું નથી, અમે તો અમારા આત્મ સંબોધન માટે કર્યું છે. આત્માની વાત સમજાવે અને આત્મામાં પોતે ઉતરી જાય, આવી આ આચાર્યોની બધી અદ્ભુત વાણી છે. એમ કહી ધરી મૌનતા સહજ સમાધિમાં. શ્રીમદજી એવું છે. તો 85મી ગાથામાં જે તીર્થ ભ્રમણ કરવાથી પણ મોક્ષ નથી, કેમ કે વીતરાગ સ્વસંવેદન જ્ઞાન જેને નથી તો એ ગમે તેટલો તીર્થ. બાકી આ ગાથાની ટીકા જે છે, શિખરજી નિર્વાણ ક્ષેત્ર છે, કૈલાસ પર્વત છે, આ બધાને યાદ કર્યા અને છેલ્લે કીધું કે આ બધા વ્યવહાર માત્ર તીર્થ છે. જો તીર્થ પરિભ્રમણ કરે પણ નિજ તીર્થ જેનો શ્રદ્ધાન પરિજ્ઞાન આચરણ નથી તે અજ્ઞાની છે. સરવાળો શું કાઢ્યો એમાંથી? તીર્થ ભ્રમણ માત્રથી મોક્ષ થતો નથી. તરવાનો ઉપાય તો પોતાનો ભગવાન આત્મા છે, એવી એની મંગલ તીર્થ યાત્રા આપણે કરીએ, એવી પાવન પ્રેરણા આ ગાથામાં આપેલી છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.